જી નમસ્કાર, અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. મિત્રો, ઘણા મિત્રોના મેસેજ આવેલા હતા કે સર અગાઉનું જે 2025માં જે પેપર લેવાયેલું હતું તો એનું સોલ્યુશન કરાવો. તો ગઈકાલે ભાગ 1થી 25 પ્રશ્નોનું સોલ્યુશન કરાવ્યું, નોન ટેકનિકલ પ્રશ્નો. ફરીથી આ વિડીયોમાં ભાગ 2 25 પ્રશ્નો બીજા હશે તો તેનું સોલ્યુશન કરાવશું. એમાંથી પણ પ્રશ્ન પૂછી શકાય અને આપણને અંદાજ પણ આવે કે કેવા પ્રશ્નો આવશે, તો ચોક્કસ આપણને માર્ગદર્શન મળે કે કઈ ટાઈપના પ્રશ્નો આવશે, કઈ રીતે તૈયારી કરવી, કયા પોર્શનનું કેટલું પૂછાશે તો એનો ખ્યાલ આવે. એટલા માટે પેપર જરૂરી છે. કોઈ પણ તમે પરીક્ષાની તૈયારી કરતા હો તો પેપર સોલ્યુશન ઘણો મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે, કારણ કે એના પરથી આપણને ખ્યાલ આવે કે કેટલા માર્ક્સનું, કેટલા ગુણનું, કયા ટોપિકમાંથી પૂછાશે. તો પેપર સોલ્યુશન સૌથી ઇમ્પોર્ટન્ટ ચીજ છે, બરાબર. તો એટલા માટે આપણે પણ એક આ નવું લાવ્યા છે પેપર સોલ્યુશન. હજુ બીજા પણ આપણે નવા પેપર જે છે બનાવીશું અને તમને તમારી સમક્ષ રજૂ કરીશું, બરાબર. તો આ ચેનલમાં જોડાઈ જજો. જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. વધુમાં વધુ વિડીયો શેર કરજો જેથી કરીને બીજા મિત્રોને પણ લાભ થાય. આપણે તમામ વિડીયો ફ્રીમાં તેમજ એનું મટીરિયલ પણ તમામ ફ્રીમાં આપીએ છીએ, જેથી ગુજરાતના જે છેવાડાના જે વિદ્યાર્થીઓ છે, બરાબર, જેને જે એકેડેમીમાં જઈ શકતા નથી અથવા તો નોકરી કરી રહ્યા છે કે ઘરની પરિસ્થિતિ એવી છે કે અલગથી તૈયારી માટે સમય નથી મળતો, તો એવા વિદ્યાર્થી મિત્રો માટે આપણે મતલબ કે નાની એવી પ્રયત્ન કરી રહ્યા છીએ. તો એમાં તમે પણ ભાગ આપી શકો છો વધુમાં વધુ વિડીયો શેર કરીને. તો મિત્રો, જીએસઆરટીસી હેલ્પર 2025 5/10/2025ના રોજ લેવાયેલ પરીક્ષા પેપર સોલ્યુશન ફાઇનલ આન્સર કી પ્રમાણે, બરાબર. એટલે તમને કંઈ પ્રોબ્લેમ જ ના થાય, કારણ કે જે ફાઇનલ આન્સર કી પ્રમાણે જે જવાબ આપેલા છે એ પ્રમાણે જ આપણે આ જે છે પેપર સોલ્યુશન કરાવેલું છે. ભાગ 2, બરાબર, નોન ટેકનિકલ MCQ છે. તો આવનારી પરીક્ષામાં પણ તમને ઘણા ઉપયોગી સાબિત થશે. હવે મિત્રો, 25 પ્રશ્નોનો આપણે ચર્ચા કરી હતી. હવે વાત કરીશું 26મા નંબરનો પ્રશ્ન છે. તાજેતરમાં આ જે કરંટ અફેર્સનો છે, નહીં વાંચો તો પણ વાંધો નહીં આવે આ, બરાબર. તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયેલ CP રાધાકૃષ્ણન ઓગસ્ટ 2025ની સ્થિતિએ રાજ્યના રાજ્યપાલ તરીકે કાર્યરત હતા. કયા રાજ્યના રાજ્યપાલ હતા? તો 26માં સાચો જવાબ છે ઓપ્શન ડી, જે મહારાષ્ટ્રમાં રાજ્યપાલ હતા, બરાબર. આ કરંટ અફેર્સનો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનું મુખ્ય મથક કયું છે? હવે જે મિત્રો, જે વિશ્વ સંસ્થાઓ છે જેટલી પણ આરોગ્યની છે, પછી વિશ્વ બેંક છે કે બીજી યુનિસેફ છે, બરાબર, યુનેસ્કો છે, તો જેટલી પણ સંસ્થાઓ છે એ ક્યાં આવેલી છે, બરાબર, એનું મુખ્ય મથક ક્યાં છે અને એની સ્થાપના ક્યારે થઈ? તો આવા પ્રશ્ન પૂછી શકે છે. તો આપણે આ પ્રશ્ન ઉપરથી એવો અંદાજ લગાવીએ કે જેટલી પણ, આનું પણ આપણે વિડીયો બનાવીશું કે વિશ્વ આરોગ્ય સંસ્થા છે, યુનિસેફ છે, પછી યુનેસ્કો છે, આ જે છે WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા, બરાબર. તો જેટલી પણ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે તો એનું સ્થાન ક્યાં આવેલું છે અથવા એનું મુખ્ય મથક ક્યાં આવેલું અને ક્યારે સ્થાપના થઈ, બરાબર. તો એનો વિડીયો પણ બનાવીશું. તમે પણ જે છે સર્ચ કરીને શોધી લેજો, બરાબર. તો આવા પ્રશ્નો પૂછાય છે પરીક્ષામાં, બરાબર. તો તેનો સાચો જવાબ છે વિશ્વ આરોગ્ય સંસ્થા છે જે જીનીવા ખાતે આવેલી છે, બરાબર. ગુજરાત વિધાનસભામાં કુલ કેટલી બેઠકો છે? બરાબર. તો આ પ્રશ્ન પૂછાયેલો હતો. ગુજરાત વિધાનસભામાં કુલ કેટલી બેઠકો છે? તો 182, બરાબર. એના પછી વાત કરીશું, નીચે પૈકી કયો રોગ બેક્ટેરિયાજનક નથી? આ જે છે સામાન્ય જ્ઞાનનો, બરાબર, કહીએ છીએ, અથવા તો જે સામાન્ય સાયન્સ કહીએ, જનરલ સાયન્સ, બરાબર. તો એનો પણ પ્રશ્ન કહી શકાય. નીચે પૈકી કયો રોગ બેક્ટેરિયાજનક નથી? તો 29માં સાચો જવાબ છે એડ્સ, જે બેક્ટેરિયાજનક નથી. કોલેરા છે, ક્ષય છે, ટાઇફોઇડ છે, બેક્ટેરિયાજનક છે. એના પછી આ પુસ્તકો વિશે પણ, ધ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પુસ્તક કોણે? તો જેટલા પુસ્તકો છે, બરાબર, મોસ્ટ ઓફલી જે કોઈ રાજનેતાએ લખેલા છે કે કોઈ ફેમસ લેખકે લખેલા છે, તો એ પુસ્તકો તમારે 20થી 25 જેવા છે ફેમસ,
તો એ તમારે જે તમે તૈયાર કરશો તો તમને ચોક્કસ ફાયદો થશે એકાદ માર્ક્સનો. આવા પણ પ્રશ્નો પૂછાય છે. ધ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પુસ્તક કોણે લખ્યું છે? ધ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા જે છે પુસ્તક જવાહરલાલ નહેરુએ લખેલું છે, બરાબર. બાબા સાહેબ આંબેડકરના જે પુસ્તકો છે, રાજેન્દ્ર પ્રસાદના જે છે, સરદાર સાહેબ પટેલના છે, બરાબર. સરદાર પટેલ જે છે એમના જે પુસ્તકો છે, રાજેન્દ્ર પ્રસાદ જે આપણા પ્રથમ રાષ્ટ્રપ્રમુખ અથવા તો રાષ્ટ્રપતિ કહીએ, બરાબર. બાબા સાહેબ જે પ્રથમ કાયદા મંત્રી હતા ભારતના, બરાબર. જવાહરલાલ નહેરુ પ્રથમ વડાપ્રધાન હતા. ગુજરાતમાં વન્ય પ્રાણી સૃષ્ટિમાં જયવીરોની જોડી તરીકે પ્રખ્યાત થયેલ બંને ખાલી જગ્યાનું તાજેતરમાં નિધન થયું. જો કોઈ એવી ફેમસ નામ હોય, બરાબર, વન્ય સૃષ્ટિમાં, તો એમનું પણ પ્રશ્ન પૂછાય છે. તો 31માં સાચો જવાબ છે ઓપ્શન બી, સી, બરાબર. વર્ષ 2024નો સમર ઓલિમ્પિક ક્યાં યોજાયેલ હતો? હવે યોજાનાર અને યોજાઈ ગયેલો, બરાબર. તો એ પણ તમારે તૈયાર કરવા પડશે. વર્ષ 2024નો, તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી, પેરિસમાં, બરાબર. 32માં સાચો જવાબ છે બી, પેરિસ. તો આ ટાઈપના પ્રશ્નો પણ તમારે તૈયાર કરવા પડશે. અને આ વખતે પેપર હું તમને કહું છું થોડું હાર્ડ હોઈ શકે, કારણ કે બધા આનો જે છે દરેકને પરીક્ષાનો લાભ મળશે, એટલા માટે તમારે પણ એ પ્રમાણે તૈયારી કરવી પડશે. સંવિધાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 33માં સાચો જવાબ છે ઓપ્શન સી, 26મી નવેમ્બર, બરાબર. સંવિધાન દિવસ ક્યારે? 26મી નવેમ્બર. તાજેતરમાં જાહેર થયેલ 71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં નીચે પૈકી કયા ગુજરાતી અભિનેત્રીને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે પુરસ્કાર મળેલ છે? તો 34માં સાચો જવાબ છે સી, જાનકી બોડીવાલા, બરાબર. તો આ ટાઈપના મિત્રો પ્રશ્નો પૂછી શકાય છે. 34માં સી સાચો જવાબ છે. તો આ ટાઈપના પ્રશ્નો પૂછે છે. કોઈ પણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર છે, બરાબર, કોને કયો એવોર્ડ મળ્યો, પછી ભારત રત્ન છે, પછી પદ્મ પુરસ્કાર છે, બરાબર, પદ્મ વિભૂષણ છે, તો એ પણ તમારે યાદ રાખવા પડશે. વિટામિન એની ઉણપથી કયો રોગ થાય છે? વિટામિન એની ઉણપથી કયો રોગ થાય છે? તો રતાંધળાપણું, બરાબર. ઓપ્શન બી સાચો જવાબ છે. સિંધુ ખીણની સભ્યતાનું અગત્યનું શહેર ધોળાવીરા હાલમાં ગુજરાતના કયા તાલુકામાં છે? તો કયા તાલુકામાં છે? તો તેનો સાચો જવાબ છે ભચાઉ તાલુકામાં. આવા પણ પ્રશ્નો આ જે છે ગુજરાતના જે છે ઇતિહાસના પ્રશ્નો છે, બરાબર. અને આ કયો તાલુકો એટલે કે ભૂગોળનો પ્રશ્ન છે, ભૂગોળનો પ્રશ્ન છે. ભરૂચ શહેર પ્રાચીન સમયમાં કયા નામથી ઓળખાતું હતું? તો ભરૂચ શહેર જે છે પ્રાચીન ભૃગુ કચ્છ, બરાબર. ગુજરાતમાં અંગ્રેજોની તેમની પ્રથમ કોઠી ફેક્ટરી કઈ જગ્યાએ સ્થાપિત કરી? તો 38માં સાચો જવાબ છે ઓપ્શન એ, સુરતમાં, બરાબર. આવા પ્રશ્નો મિત્રો વારે વારે પૂછાય છે, તો આ રીતે તમારે તૈયારી કરવી પડશે. ગાંધીજી દ્વારા ભારતમાં પ્રથમ ભૂખ હડતાલ ક્યાં યોજવામાં આવી હતી? તો 39માં સાચો જવાબ છે બી, જે અમદાવાદ મિલ મજૂર આંદોલન, બરાબર. ગાંધીજી દ્વારા ભારતમાં પ્રથમ ભૂખ હડતાલ ક્યાં યોજવામાં આવી હતી? તો અમદાવાદ મિલ મજૂર આંદોલન, બરાબર. ખાલી જગ્યા જમીનને કાળી માટીની જમીન પણ કહેવામાં આવે છે. રંગૂર, ખારી, મુલતાની મેંગ્રોવ. તો આ પ્રશ્ન રદ થયેલો હતો, બરાબર. એના પછી જોડકા જોડો જે છે બહુચરાજી, પાલિતાણા, ઉદયવાડા, વડતાલ કયા જિલ્લામાં આવેલું છે? તો એ તમારે બતાવવાનું છે. તો 41માં સાચો જવાબ છે ઓપ્શન ડી, બરાબર. તો જે બહુચરાજી છે મહેસાણામાં આવેલો છે, પાલિતાણા જે છે એ ભાવનગરમાં છે, ઉદવાડા જે છે વલસાડમાં છે, અને વડતાલ છે એ ખેડામાં આવેલું છે, બરાબર. નીચે પૈકી કયા રાજ્ય સાથે ગુજરાતની સીમા સૌથી વધારે જોડાયેલી છે? તો આવા પ્રશ્નો પણ પૂછાય છે. સીમાઓ કયા રાજ્યની ટચ થાય છે, બરાબર. તો તેનો સાચો જવાબ છે ગુજરાત રાજ્ય સાથે સૌથી વધારે જોડાયેલી છે સીમા કયા રાજ્યની? તો 42માં સાચો જવાબ છે બી, રાજસ્થાન. એના પછી વાત કરીશું મહાગુજરાત આંદોલનમાં નીચે પૈકી કયા નેતા સક્રિય રીતે જોડાયેલા ન હતા? બરાબર. મહાગુજરાત આંદોલન જે છે એ પણ ટોપિક વાંચી લેજો, ઘણું પૂછાય છે જે છે મહાગુજરાત આંદોલન. તો 43માં સાચો જવાબ છે ઓપ્શન સી, આમાં સરદાર પટેલ જોડાયેલા ન હતા. ઇન્દુલાલ યાજ્ઞિક, સનત મહેતા અને જયંતિ દલાલ આમાં જોડાયેલા હતા.
કયા વર્ષ રાણીની વાવને યુનેસ્કો વિશ્વ વારસાના સ્થળ તરીકે સ્થાન મળ્યું? બરાબર, તો 44માં સાચો જવાબ છે ઓપ્શન સી 2014માં. નીચે પૈકી કયું સ્થળ સિંધુ ખીણ સભ્યતામાં બંદર તરીકે કાર્યરત હતું? સિંધુ ખીણ સભ્યતામાં બંદર તરીકે કયું કાર્યરત હતું? તો 45માં સાચો જવાબ છે એ લોથલ. બરાબર, તો આ જે છે પ્રાચીન ઇતિહાસના પણ પ્રશ્ન પૂછાય છે. ગુજરાતના ઇતિહાસ ભૂગોળ આ તો ખાસ કરી જ લેવું. અહીં તમે જોઈ શકો છો કે કેટલા પ્રશ્નો એના હવે પૂછાય છે. હવે જોડકા જોડવાના છે. સરદાર સરોવર, ધરોઈ, ઉકાઈ. બરાબર, તો સરદાર સરોવર નર્મદા પર છે. બરાબર, જે ધરોઈ છે સાબરમતી, ઉકાઈ તો તાપી નદી પર. ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? તો 47માં સાચો જવાબ છે ઓપ્શન સી 4. આમાં તમે 46માં ઓપ્શન એ સાચો જવાબ છે. સોરી, નીચે પૈકી કુલ કેટલી જોડી યોગ્ય રીતે જોડેલ છે? બરાબર, એ બતાવવાનું છે. તો સરદાર સરોવર જે છે નર્મદા પર આવેલું છે. બરાબર, ધરોઈ છે તો ધરોઈ તાપી ઉપર નથી. બરાબર, ઉકાઈ સાબરમતી ઉપર નથી. તો એક જ જોડ સાચી છે. બરાબર, તો ધરોઈ જે છે સાબરમતી પર છે અને ઉકાઈ છે તાપી ઉપર. એટલે ફક્ત આ મતલબ કે જે આ સાચું છે એટલે એક જ જોડી સાચી છે. બરાબર, આ બે ખોટી છે. ધરોઈ જે છે સાબરમતી ઉપર આવે છે, ઉકાઈ છે તાપી પર. બરાબર, તો આ ફક્ત આ એક સાચું છે. ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગુજરાતમાં કયા તળાવનું બાંધકામ કરવામાં આવેલ છે? તો 48માં સાચો જવાબ છે ઓપ્શન બી સુદર્શન તળાવ. બરાબર, કયા ગુજરાતી સર્જકને તાજેતરમાં તેમના સાહિત્ય યોગદાન બદલ પદ્મ પુરસ્કાર મળેલ છે? બરાબર, તો આવા પ્રશ્નો પણ પૂછાય છે. જે તાજેતરના જે પ્રશ્ન, આ વર્તમાન બનાવનો છે પ્રશ્ન. તો 49માં સાચો જવાબ છે ઓપ્શન ડી તુષાર શુક્લ. બરાબર, તાજેતરમાં જીઆઈ ટેગ મેળવનાર સુજની વણાટકામ કયા જિલ્લાનું પ્રખ્યાત કામ છે? તો 50માં સાચો જવાબ છે ઓપ્શન સી ભરૂચ. બરાબર, તો મિત્રો આ જે છે અગાઉ જે 2025માં જે પેપર આવેલું હતું હેલ્પરનો, તો આ ટાઈપના પ્રશ્નો હતા. તો તમને પણ ખ્યાલ આવે વધુ કે કયા ટોપિકમાંથી સૌથી વધારે પૂછાયેલું છે કોમ્પ્યુટરના, કે પછી ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ કેવા પ્રશ્નો પૂછાશે, તો તમને ચોક્કસ આઈડિયા આવશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા 25 પ્રશ્નો ટેકનિકલના, એના પછી બીજા વિડીયોમાં ટેકનિકલના. બરાબર, હવે આપણે ટેકનિકલના જે 50 પ્રશ્નો છે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો વધુમાં વધુ બીજા મિત્રોને શેર કરજો, જેથી કરીને એમને પણ આપણી ચેનલ વિશે ખ્યાલ આવે.